નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે મિત્રો। ગરુડ પુરાણને 18 પુરાણોમાંનું એક માનવામાં આવે છે। ગરુડ પુરાણમાં મૃત્યુ પછી આત્માની ગતિવિધિ વિશે સારું વર્ણન જોઈ શકાય છે, એટલે કે આ પૃથ્વી પર જીવતી વખતે વ્યક્તિ ગમે તે પ્રકારનું કામ કરે છે, મૃત્યુ પછી તેને અલગ અલગ જન્મો મળે છે। ગરુડ પુરાણ તેનું સારી રીતે પૃથ્થકરણ કર્યા પછી આપણને તેના વિશે જણાવે છે। પણ મિત્રો, માણસે આ પૃથ્વી પર પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ, તેણે તેના સંબંધોનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ, વચ્ચે પ્રેમ કેવી રીતે જાળવવો જોઈએ તેનું ખૂબ જ સ્પષ્ટ વર્ણન છે। મિત્રો, એવી ઘણી બધી ભૂલો છે જેના કારણે લોકોનું આયુષ્ય ઓછું થઈ જાય છે અથવા તો તેમના જીવનમાં ગરીબી અને દુઃખ આવવા લાગે છે। ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે કયું કામ કરવાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થઈ જાય છે, અને મિત્રો, એ પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે પત્ની કયું કામ કરે છે જેના કારણે તેનું જીવન ટૂંકું થઈ જાય છે, પતિનું વહેલું મૃત્યુ થાય છે। આજના વિડીયોમાં આપણે આ જ વિષય પર ચર્ચા કરીશું, એટલે કે પતિનું મૃત્યુ થવાનું કારણ શું છે। પત્ની પહેલા। મિત્રો, ગરુડ પુરાણ મુજબ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે જેના કારણે પત્ની પહેલા પતિનું મૃત્યુ થાય છે। આખરે એવું કયું કારણ છે જેના કારણે પત્ની પહેલા પતિનું મૃત્યુ થાય છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં પતિ પત્નીને એકબીજાના પૂરક માનવામાં આવ્યા છે। શાસ્ત્રો અનુસાર વ્યક્તિનું જીવન ત્યાં સુધી અધૂરું રહે છે જ્યાં સુધી તેનો જીવનસાથી ન હોય। જાણો, આપણા શાસ્ત્રોમાં પત્નીને અર્ધાંગિની દેવી તરીકે પૂજવામાં આવે છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં આવા ઘણા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે કોઈ પણ પત્ની દ્વારા કરવામાં આવે તો તેના પતિની ઉંમર વધે છે, જ્યારે કેટલાક એવા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શાસ્ત્રોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈની પત્ની આમ કરે છે તો તેના પતિનું આયુષ્ય ઓછું થવા લાગે છે। મિત્રો, તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે જો કોઈ પત્ની તેના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે તો તે તીર્થયાત્રા પર જાય છે, અથવા જો કોઈ અનેક પ્રકારની પૂજા કરે છે તો મારા પર વિશ્વાસ કરો, શાસ્ત્રો કહે છે કે તેનાથી પતિનું આયુષ્ય વધે છે। જ્યારે ગરુડ પુરાણમાં પણ એવા 3 કાર્યો વિશે જણાવવામાં આવ્યું છે જેના કારણે પત્ની પહેલા પતિનું મૃત્યુ થાય છે, તો ચાલો જાણો શું છે તે કારણો। એટલે કે જો ઘરની મહિલાઓ આ 3 કામ કરે છે તો તેના પતિનું આયુષ્ય ઘટી જાય છે। તેથી મહિલાઓએ હંમેશા આ 3 કામ કરવાનું ટાળવું જોઈએ। મિત્રો, ગરુડ પુરાણમાં પત્નીની સામે પતિના મૃત્યુના 3 રહસ્યો જણાવવામાં આવ્યા છે। પ્રથમ, જો કોઈ સ્ત્રી તેના પતિ માટે કરવા ચોથનું વ્રત કે વ્રત રાખે છે, વ્રત દરમિયાન જો તે સ્ત્રી કોઈ ભૂલ કરે તો ભોજન ખાય છે, તેની વાત કરીએ તો તેને મોટું પાપ કહેવાય છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ સ્ત્રી ગુપ્ત રીતે ઉપવાસ તોડે તો તેના પતિના જીવન પર અસર પડે છે અને તેના પતિનું આયુષ્ય ઓછું થઈ જાય છે। ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જો કોઈની પત્ની તેના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખે છે તો તેણે ક્યારેય અધવચ્ચે ઉપવાસ તોડવો જોઈએ નહીં। મિત્રો, સ્ત્રી દ્વારા કરવામાં આવેલી બીજી ભૂલ એ છે કે તે તેના પતિને વારંવાર ઠપકો આપે છે। જૂઠું બોલવું, તમારા પતિ સાથે ઝઘડો કરવો, તમારા પતિ પર શપથ લેવો એ એક ઘટક પાપ માનવામાં આવે છે। આવા સંબંધ નજીકના ભવિષ્યમાં તૂટી શકે છે। ગરુડ પુરાણમાં કહેવાયું છે કે આવી બાબતો પતિની ઉંમર ઘટાડે છે।
જો કોઈ સ્ત્રી તેના પતિ પર ખોટી કસમ ખાતી હોય, પતિનો અનાદર કરતી હોય, પતિને થપ્પડ મારતી હોય કે પતિને હેરાન કરતી હોય તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં પતિને ભગવાન સમાન માનવામાં આવ્યો છે. જો કોઈ પણ પત્ની આવી ભૂલો કરે તો તેના પતિની ઉંમરમાં ચોક્કસ ઘટાડો જોવા મળશે, જે સ્ત્રી માટે હાનિકારક છે. ખાવાનું પણ મોટું પાપ કહેવાય છે. ચાલો અમે તમને જણાવીએ છીએ કે ગુરુવારના દિવસે કોઈ પણ સ્ત્રીએ પોતાના વાળ ન ધોવા જોઈએ, નહીં તો તેના પતિની ઉંમર ઘટવા લાગે છે. જ્યારે પણ કોઈ મહિલા મંગલસૂત્રનો પાઠ કરે છે ત્યારે તેની ઈચ્છા હોય છે કે સિંદૂર હોય. તે જરૂરી છે અને તેના હાથ પર બંગડી હોવી જરૂરી છે. અન્યથા આવી સ્થિતિમાં પતિની ઉંમર પર પણ અસર પડે છે અને પતિની ઉંમર ઘટવા લાગે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોન દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળી જાય. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.